જય માતાજી મિત્રો, આજ હું તમને એક એવી માતા વિશે વાર્તા કરવા જઈ રહી છું. માં મરવા પડી હતી, દીકરો વહુ ફરવા ઉપડી ગયા. પછી જે થયું તે ચોંકાવનાર હતું. નમસ્કાર મિત્રો, આજે હું તમને એવી કરુણ વાર્તા સંભળાવવા જઈ રહી છું જે દરેક સંતાનના હૃદયને સ્પર્શી જશે. કહેવાય છે કે માતાના પ્રેમની કોઈ કિંમત નથી, પણ ઘણી વખત સંતાનો તેની કિંમત ત્યારે જ સમજે છે જ્યારે ઘણું મોડું થઈ ગયું હોય. ચાલો શરૂ કરીએ. ગુજરાતના એક નાના ગામમાં કમળાબેન નામની વૃદ્ધ માતા રહેતી હતી. તેમના પતિનું ઘણા વર્ષો પહેલા અવસાન થઈ ગયું હતું. એક જ દીકરો હતો, મહેશ. કમળાબેન પોતાના જીવનની દરેક ખુશી દીકરાના ભવિષ્ય માટે કુરબાન કરી દીધી હતી. ખેતરમાં મજૂરી કરી, લોકોના ઘરના વાસણ ધોયા, ભૂખ્યા રહીને પણ દીકરાને ભણાવ્યો. સમય જતાં મહેશ શહેરમાં સારી નોકરી કરવા લાગ્યો. પછી તેના લગ્ન નીતા સાથે થયા. લગ્ન પછી થોડા મહિના બધું સારું ચાલ્યું, પરંતુ ધીમે ધીમે મહેશ પોતાની પત્નીમાં એટલો વ્યસ્ત થઈ ગયો કે માતા તરફ ધ્યાન આપવાનું ઓછું થઈ ગયું. કમળાબેન હંમેશા દીકરાને જોઈને ખુશ થઈ જતા, પરંતુ મહેશ પાસે તેમની સાથે બેસવા માટે સમય જ નહોતો. એક દિવસ કમળાબેનને ભારે તાવ આવ્યો, શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા લાગી. પાડોશીઓએ તેને હોસ્પિટલ લઈ ગયા. ડૉક્ટરે કહ્યું, ઉંમર વધારે છે, આગામી 24 કલાક ખૂબ મહત્વના છે, પરિવારના સભ્યો તેમની સાથે રહે. પાડોશીએ તરત જ મહેશને ફોન કર્યો. બેટા, તારી માની તબિયત બહુ ગંભીર છે, તરત હોસ્પિટલ આવી જા. મહેશે જવાબ આપ્યો, હું આવું છું. પણ એ જ દિવસે તેણે અને તેની પત્નીએ વિદેશ ફરવા જવાની ટિકિટ બુક કરાવી હતી. નીતાએ કહ્યું, હવે ટિકિટ કેન્સલ કરાવશું તો ઘણું નુકસાન થશે. હોસ્પિટલમાં ડૉક્ટરને આપણે આવી જઈશું. મહેશ થોડો મૂંઝાયો, પણ અંતે પત્નીની વાત માની લીધી. તે હોસ્પિટલમાં માત્ર 5 મિનિટ ગયો. માતાએ ધીમા અવાજે કહ્યું, બેટા, થોડી વાર મારી પાસે બેસી જા, મને ડર લાગે છે. મહેશે ઘડિયાળ જોઈ. માં અને 2-4 દિવસમાં પાછા આવી જઈશું, તમે ચિંતા ન કરો. કમળાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે કંપતા હાથે દીકરાનો હાથ પકડવાનો પ્રયત્ન કર્યો, પણ મહેશ ઉતાવળમાં હાથ છોડીને ચાલ્યો ગયો. હોસ્પિટલના દરવાજા સુધી કમળાબેનની નજર દીકરાને જ શોધતી રહી. થોડી જ વારમાં મહેશ અને નીતા એરપોર્ટ તરફ નીકળી ગયા. વિમાન આકાશમાં ઉડ્યું અને હોસ્પિટલમાં કમળાબેન એકલી જ ભગવાનને યાદ કરતી રહી. તેમણે ધીમેથી કહ્યું, હે ભગવાન, મારા દીકરાને હંમેશા સુખી રાખજો, મારી ચિંતા ન કરશો. નર્સની આંખોમાં પણ આંસુ આવી ગયા. 3 દિવસ પછી મહેશ અને નીતા ફરવાની મજા માણી રહ્યા હતા. અચાનક મહેશના ફોન પર હોસ્પિટલમાંથી સતત કોલ આવવા લાગ્યા. તેને ફોન ઉપાડ્યો. સામેથી ધીમો અવાજ આવ્યો, મહેશભાઈ, તમારી માતાની હાલત ખૂબ ગંભીર છે, જો મળવું હોય તો તરત આવી જાઓ. મહેશના હાથમાંથી ફોન સરકી ગયો. બંને તરત પરત ફરવા નીકળ્યા. હોસ્પિટલ પહોંચ્યા ત્યારે કમળાબેનની આંખો બંધ થઈ હતી. મહેશ રડતા રડતા માતાનો હાથ પકડ્યો. ત્યારે નર્સે એક લિફાફો આપ્યો. આ તમારી માતાએ તમારા માટે લખીને રાખ્યો હતો. મહેશે ધ્રુજતા હાથે પત્ર ખોલ્યો. તેમાં લખ્યું હતું, બેટા મહેશ, જો તું આ પત્ર વાંચી રહ્યો હોય તો કદાચ હું તારી સામે નથી. મને તારાથી કોઈ ફરિયાદ નથી. હું માત્ર એટલું જ ઈચ્છતી હતી કે મારા છેલ્લા દિવસોમાં તું થોડો સમય મારી પાસે બેસે. પૈસા, પ્રવાસ અને સુખ ફરીથી મળી શકે છે, પરંતુ માતા ફરી ક્યારેય મળતી નથી. ભગવાન તને હંમેશા સુખી રાખે, તારી માં. આ વાંચીને મહેશ જોરથી રડવા લાગ્યો. તેને સમજાઈ ગયું કે જીવનની સૌથી મોટી ભૂલ તેણે કરી હતી, પરંતુ હવે સમય હાથમાંથી સરકી ગયો હતો. મિત્રો, આ વાર્તા ઉપરથી આટલી આપણને શીખ મળે છે. માતા પિતાનો પ્રેમ દુનિયામાં સૌથી નિસ્વાર્થ પ્રેમ છે. તેમની સેવા અને સ્નેહને ક્યારેય અવગણો નહીં, કારણ કે એકવાર તેઓ ચાલ્યા જાય પછી પસ્તાવો હાથમાં રહે છે.
જીવનમાં માતા પિતાનો આદર કરો, કારણ કે તેમના આશીર્વાદથી મોટું કોઈ ધન નથી. જો આ વાર્તાએ તમારા હૃદયને સ્પર્શ હોય તો આજે જ એકવાર તમારા માતા પિતાને પ્રેમથી મળજો, તેમની સાથે થોડો સમય વિતાવજો અને તેમને એટલું જરૂર કહેજો કે તમે અમારા માટે ખૂબ જ કિંમતી છો. યાદ રાખજો, પૈસા ફરી કમાઈ શકાય છે, સમય ફરી મળી શકે છે, પરંતુ માતા પિતા ફરી ક્યારેય મળતા નથી. જો તમને આ વાર્તામાંથી કંઈ શીખવા મળ્યું હોય તો આ વિડીયો લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ ભાવનાત્મક કથા, પ્રેરણા વાર્તાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવો. ભગવાન કરે તમારા માતા પિતાનું આયુષ્ય લાંબુ રહે, તેમના આશીર્વાદ હંમેશા તમારા જીવનમાં પર વરસતા રહે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આવજો, ફરી એક નવી પ્રેરણાદાયક વાર્તા સાથે મળીશું.